ઝાડ નમતું જ જાય છે, કદાચ આનો વજન થતો લાગે છે. અને જોઈએ હવે આને આપણે અનબોક્સિંગ કરીએ, ખોલીએ કેવું છે. મારે કાચા કેળાની વેફર બનાવી છે, એકદમ સરસ ક્રિસ્પી થાય છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો તો ઘરનું કામ બધું પતી ગયું અને વિડીયોની શરૂઆત કરી છે. આજે છે ને આ કેળનું ઝાડ છે ને નમી ગયું છે સાવ, પણ ઝાડ નમતું જ જાય છે, કદાચ આનો વજન થતો લાગે છે, વજનના કારણે નમી ગયું છે. અને આપણા સબસ્ક્રાઈબરે કીધું છે કે આ નીચેનો ભાગ કાપી નાખવાનો હોય, તો આપણે 1-2 દિવસની અંદર કાપી નાખશું. એમણે કહે છે કે અમારા ઘરે 5 કેળ છે અને બધામાં એ રીતે જ કરેલું છે. અને અમે તો પહેલી વખત વાવ્યું છે એટલે ખબર નથી, પણ એમને કંઈ ના એવી રીતે કરવાનું હોય કે નીચેનો ભાગ રહ્યો ને વધારાનો એ કટિંગ કરી નાખવાનો હોય, તો આપણે એને કટિંગ કરી નાખશું અને પછી જ કેળા પાકે એમ કહેતા હતા. એવું કરી નાખશું. જો આ પપૈયાનું ઝાડ સરસ ફ્રેશ થઈ ગયું અને હવે સીધું ઝાડ થઈ ગયું, દોરી બાંધી દીધી ને એટલે. અને આજે છે ને અમે ઓનલાઈન જે ફ્રૂટના પ્લાન્ટ મંગાવ્યા હતા ને એમાંથી એક આવી જવાનું છે, મેસેજ આવી ગયો. ક્યાં પહોંચ્યું ને એનો મેસેજ આવતો હોય, તો આજે રાત્રે 10 વાગ્યા સુધીમાં તો કે તમને મળી જ જશે એવો મેસેજ આવી ગયો છે. તો એ આજે આવશે, તો જોઈએ કેવું આવે છે. કે ઉનાળો છે તો કંઈ કહેવાય નહીં, તડકાના કારણે બળી જાય. ઘણા બધા વિડીયો અમે એવા જોયા હતા કે પહોંચે પછી બોક્સ ખોલે ને તો રોપો હોય તો બળી ગયો હોય. પણ આપણે જોઈએ હવે કેવું થાય છે. એટલે આજે આપણે લાલ જામફળનું જે મંગાવ્યું હતું ને એ આવવાનું છે. અને આપણે હજી એક મંગાવ્યું હતું સફેદ જાંબુનું, એ તો હજી વાર લાગશે કદાચ એવું લાગે છે. એવું કહેતો કે હજી 2-3 દિવસ લાગશે એને. તો આજે આવી જાય તો એને પછી આપણે જોઈએ, સારું હશે તો વાવી દઈશું. અને હવે કરવી છે રસોઈ, તો રસોઈમાં તો આજે કહીને કે ફ્લાવર અથવા તો કોબી બેમાંથી એકનું શાક કરજે, અને ભરેલા મરચાં કરવાનું કીધું છે. એવું બધું બનાવશું. ફ્લાવર કે કોબીનું શાક કરશું, ભરેલા મરચાં અને રોટલી, છાશ. તો ચાલો રસોઈ કરી લઉં અને પછી ઓલા રોપનું પાર્સલ આવી જશે ત્યારે આપણે બતાવીશું કે કેવું આવ્યું અને ક્યાં વાવવાનું છે. એની આપણે જગ્યા હજી તો નક્કી કરવી પડશે, ક્યાં વાવીએ કે સૂર્યપ્રકાશ મળે, પછી જગ્યા સારી હોય એને વધવા માટેની એવી જગ્યાએ વાવવું પડશે. બધે આમ તો વાવેલું જ છે, ક્યાંક જગ્યા છે. હાલો જમવા. જો જમવામાં બનાવ્યું છે કોબીજનું થોડા રસાવાળું શાક, મરચાં છે, ભરેલા, રોટલી, ખીચડી અને છાશ. હાલો જમવા. જો આપણે ઓનલાઈન છે ને ફ્રૂટના પ્લાન્ટ મંગાવ્યા હતા, એમાં લાલ જામફળનું મંગાવ્યું હતું અને એ આવી ગયું છે આજે. આપણે ઓનલાઈન મંગાવ્યું ને એના લગભગ 5 થી 6 દિવસ થયા હશે અને અત્યારે પહોંચી ગયું છે. અને આ લગભગ સુરતથી આવ્યું છે. આમાં SUR એવું લખેલું છે, એટલે સુરતથી આવ્યું હશે એવું લાગે છે. અને જોઈએ હવે આને આપણે અનબોક્સિંગ કરીએ, ખોલીએ કેવું છે, ખબર પડે કેવડો પ્લાન્ટ છે. શું ભાવનો હતો યાદ ન રહ્યું કા? એવી 110 નો હતો કદાચ. હા એવું કંઈક હતો, 100 ની ઉપરનો ભાવ હતો આનો. તડકાના કારણે કદાચ બળી ગયું હોય એવું બને. નહીં, પાન તો આજે લીલો નીકળ્યો છે, સારું જ છે. જો મોટું હશે ને એટલે વાળીને મોકલેલું છે. કાઢવું કેમ? ઉઠી તો નહીં જાય ને. નીચેથી ખુલતું હોય તો નીચેથી કાઢી લઉં. કા જો તો નીચેથી ખોલવું પડશે કદાચ. અહીંથી ફાડી નાખું. નહીં, અહીંયાથી ફાડવું નથી, નીચેથી ખોલીશ ને એટલે સીધું એ કુંડા જેવું છે ને એ નીકળી જશે. પડે ને નીચે. ત્યાંથી છેક આવ્યું છે અને ઉનાળો છે તો એ એકદમ ફ્રેશ જ છે. જો પેકેજિંગ સારું હોય છે, જો અહીંથી હવા મળી રહે એ રીતનું પેકેટ હોય છે. નીચેથી ખોલીશ ને એટલે આખું નીકળી જશે, ઓલી બાજુથી પાછું બહારનું નીકળી જાય.
કુંડું છે. હજી ઓલા વ્હાઈટ જાંબુનું મંગાવ્યું છે, એ હજી લગભગ 1-2 દિવસની અંદર આવી જશે. પેકિંગ બહુ સરસ છે. જો આવડું રોપો છે, લાલ જામફળનું છે અને કલમી છે. તરત જામફળ આવે ને એ ટાઈપનું એનું પેકિંગ જો, ક્યાંયથી માટી બહાર ન નીકળી જાય એ રીતે સરસ પેકિંગ કરેલું છે. સારું છે. ચલો આજે આને છે ને સાંજે વાવશું, એટલે આખી રાત પાછું ઠંડા વાતાવરણમાં રહીને એટલે સેટ થઈ જાય, તડકામાં ના હોય. પાંદડા અમુક ખરાબ હોય. ખાધેલા છે કાં જંતુએ, અને ખાતર એ નાખી જ દઈશું આપણે વાવવીને, એટલે સારું છે. લાલ જામફળનું નહોતું આપણે એટલે એ મંગાવ્યું. એ પેકિંગ ખોલીને અત્યારે પાણી નાખી દેવું છે. ખોલી નાખ, નીચેથી ક્યાંયથી ટેપ ખુલતી હશે કદાચ. આમ જ સીધું ખોલી નાખ. હા તો એમ કર, પાણી મળી જાય ને એને થોડીક હવા મળે. અહીંથી ખુલે એવું જ છે. જો એવું ઓલી કોથળીનું પેકિંગ છે કા. હજી ઘણા બધા મંગાવવા છે આપણે, ધીમે ધીમે એક બે મંગાવતા રહીશું. બધાય ફ્રૂટના ઓનલાઈન ઝાડવા મળી જાય છે, ગમે તે જોઈતા હોય ને બધાય મળી જાય છે, અને ભાવ ઓછો હોય છે. ઓલા નર્સરીમાં જાય ને તો બહુ મોંઘા હોય છે અને મળતાય નથી અમુક, અને આમાં તો તમારે જે જોઈએ એ મળી જાય છે. ત્યાંથી કાપવું પડશે. જે રીતે પેકિંગ કર્યું હોય ને એટલે આ સુકાય નહીં, ભીનું જ રહી. થોડુંક પાણી નાખી દઈએ. તો ચાલો 4 વાગી ગયા છે, અને હવે આપણે આ જામફળનો રોપો છે એને વાવી દઈએ. થોડુંક છાયા જેવું થઈ ગયું છે પાછળ, તો વાવી જ દઈએ, કેમ કે પછી સાંજે કોઈક ને કોઈક મહેમાન આવે કે કાંઈ બીજું કામ હોય તો પાછું રહી જશે. એટલે આપણે અત્યારે વાવી દઈએ. છાયા જેવું થોડુંક થઈ ગયું છે એટલે હવે વાંધો નહીં. જે બપોરે 3 વાગ્યા સુધીનો તડકો હોય ને એ જ આકરો તડકો હોય, તો હવે તો વાંધો નહીં આવે. અને ખાતર એ સાથે આપણે નાખી જ દઈશું. ખાતરવાળા ભાઈ પાછા આવ્યા હતા ફરીથી એકવાર, અને આપણે પાછું ફરીથી લઈ લીધું હતું અને રાખી દીધેલું છે. જો વાવવા માટે આ રોપો લઈ આવી, અને ઓલું ખાતર આપણે કોમ્પોઝ ગાયના છાણનું એ લઈ આવીશું. એટલે જોઈશું અડધું પેકેટ નાખીએ તો આખું નાખી દઉં. હવે છે ને અહીંયા વાવવું છે આ જગ્યાએ. એકદમ પોચી જમીન છે, અને અહીંયા જો ઉપર સુધી ગમે એમ વધે ને તો વાંધો નથી, એમ કોઈને નડે નહીં, આજુબાજુવાળા નહીં. એટલે આ જગ્યા પસંદ કરી છે આપણે, અને આ સૂર્યપ્રકાશ એ મળી જાય. એકદમ પોચી જમીન છે, કાયમ પાણી નાખતા હોય ને એટલે થોડોક મોટો ખાડો જ કરી નાખો, એટલે ખાતર નાખી દઉં જાજુ. છાયા થઈ ગયું એટલે વાંધો નહીં. હવે છે ને એક ખોદવા માટે કંઈક મંગાવવું છે. ખાડા કરવાના હોય ને આવા ત્યારે બહુ તકલીફ પડે છે. જો આટલો ઊંડો ખાડો કર્યો, માપીને કર્યો મેં તો. આટલું અંદર મૂકીએ ને તો અહીંયા સુધી એનું થડ અંદર દટાઈ જાય ને એ રીતનો કર્યો છે, એટલે સરસ રીતે સેટ થાય. બસ ખાડો થઈ ગયો. હવે આનું આ કવર કાઢી નાખીએ. સરસ રીતે સેટ થઈ જાય. કા જેની પગે લાગ ભગવાનને પ્રાર્થના કર.
થોડુંક લીંબુમાં નાખી દઉં અને થોડુંક આમાં નાખી દઉં, થોડું અડધું નાખી દઉં. મરચાના રૂપામાં નાખવું છે. પછી માટી નાખી દઈએ. તું આ રમવામાં કાંઈ તોડી નાખતી ને, ખજાનો પાછો ડટાઈ જશે. જેની અમારું જે પાણી નાખશે ને નાખીશ ને. જેને કે આનેથી પાણી નાખજે, જોઈએ આનેથી કેવું જાય છે. આમાં તો જે એલા કેવું જ થાય છે. આ તારું તૂટેલું છે, કુવારો થવો જોઈએ. આ કર્યું એને શું કહેવાય નથી ખબર. એને ખામણું કે એમાં થોડુંક પાણી ભરેલું રહે એવું કર્યું ને થોડું. બસ હવે નહીં નાખવું પડે તો થઈ ગયું આપણું આ કામ. અને હવે થોડુંક આપણે મારું કામ કરશું વિડીયોનું. સાંજ થઈ ગઈ છે અને જોવું છે એની તરબૂચ ખાય છે અને મારે કાચા કેળાની વેફર બનાવી છે. તો કેળાની છાલ કાઢી લઉં અને થોડીક વેફર પાડી લઉં. ઘણા લોકો સીધી તેલમાં પાડતા હોય છે, પણ હું તો છે ને પહેલાં થાળીમાં પાડી લઈશ બધી અને પછી તળીશ એક સાથે જ. એટલે એક થાળીમાં પાડી લઉં પહેલાં બધી. કાચા કેળા 5 લાવી હતી, 5 કે 6 છે. આપણા ઘરના નથી પણ માર્કેટે ગઈને જોયા તો સારા તો લઈ લીધા. ચાલો આટલા કેળાની કરવાની છે, લગભગ કેટલા છે 6 છે. 6 કેળાની કરીએ તો કેવા નીકળે છે અંદરથી. જો આ રીતે પહેલાં છાલ કાઢીને મૂકી દઉં અને વેફરે પાડી લઉં. સીધી તેલમાં પાડવામાં છે ને બીક લાગે ક્યારેક તેલ ઉડવાની. મને છે ને 2-3 વખત એવી રીતે ઉડેલું છે અને નિશાન પડી ગયા પછી હાથમાં, એટલે હવે નથી એવી રીતે બનાવતી. બધા પહેલાં પાડી લેવાની. ઘણી વાર એવું થાય કે આમ પ્રેશર આપવા જઈએ ને તો તેલમાં હાથ અડી જાય એવું થાય કે ઉડે. હવે એક વખત છે ને આ કેળા ઉગા એમાંથી લઈ અને શાક બનાવું છું કેળાનું, કાચા કેળાનું. જો આવી વેફર કરી પાતળી એકદમ પતલી થાય. જો વેફર પાડી લીધી અને તેલ મુકાઈ ગયું છે, બધો તૈયાર રાખ્યો છે. અહીંયા જો મરી પાવડર ઓર્ગેનિક છે અને ચાટ મસાલો ઉપરથી છાંટવા માટે બધું તૈયાર રાખ્યું છે. અને વેફર જો કાળી થઈ જાય પહેલાં ફટાફટ તળવા માંડવાની છે. થોડીક છે ને આવી કરી છે એક કેળાની, જેની કે મારે લાંબી ખાવી તો એવી કરી. ધીરે ધીરે બધી વેફર તળાવવા માંડી છે અને મસાલો નાખી જાઉં છે એટલે જેની ખાતી જાય. આરે સરસ બની.
જ્યાં સુધી આવા બબલ્સ થતા હોય ને એ બબલ્સ બંધ થઈ જવા દે આપણે. ભેજ હોય ને ત્યાં સુધી બબલ્સ થાય. બબલ્સ બંધ થઈ જાય ને એટલે વેફર તળાઈ ગઈ હોય, એકદમ ક્રિસ્પી થઈ ગઈ હોય. અને ધીમો તાપ રાખ્યો છે. ફૂલ તાપે શું થાય, ઉપરથી બળી જાય ને અંદર ભેજવાળી રહી. ધીમા તાપે સરસ કડક થાય. અને જો પીળી વેફર કરવી હોય ને તમારે તો તેલની અંદર જ થોડીક હળદર નાખી દેવાની, એટલે પીળી વેફર થશે. જો થઈ ગઈ છે. બબલ્સ થતા બંધ થઈ જાય ને એટલે સમજી જવાનું કે થઈ ગઈ. એકદમ સરસ ક્રિસ્પી થાય છે. જો વેફર બની ગઈ અને સરસ એકદમ ક્રિસ્પી બની છે. જો આવી આની અંદર આપણે થોડોક મસાલો નાખી દઈએ. હવે થોડોક મરીનો પાવડર નાખી દઈએ. થોડું વધારે હોય ને તો સરસ લાગે, તીખી. થોડોક ચાટ મસાલો નાખી. ચાટ મસાલો તો બહુ નથી નાખો, એ તો ખાટા જેવી લાગે થોડી. થોડું મીઠું નાખી દઈએ. જો વેફર તૈયાર કેળાની. બટેટાની પડી હતી ને તો એ કરી છે, એમાં તીખો મસાલો નાખ્યો છે. જો વેફર ખાવાનું ચાલુ થઈ ગયું. ઘણી બધી ખવાઈ ગઈ. કેવી બની? બહુ જોરદાર. બહારથી લાવ એવી જ થઈ? એવી જ છે. મજા આવી ને? ઓલે આખી લઉં ઉતારી લેશો ને બધી વેફર કરી નાખો કોથળો ભરીને. કરતું ને હું? ના, એ તો ભાઈ મારે પાકા કેળા ખાવા ઘરના. ઘરના પાકા કેળા ખાવા છે એટલે નથી તોડતા એમાંથી. તો જમીન ફ્રી થઈ ગયા અને વેફર ખાવાની બધાને મજા આવી, બહુ ભાવી બધાને. અને કીધું કે બીજી વખત એ બનાવજે, તો બનાવશું પાછા ક્યારેક. તો સારું, ચાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.